હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીના હલવાની રેસીપી। તેના માટે મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। હવે આપણે દૂધીના 2 ટુકડા કરી દઈએ। આ રીતે દૂધી આવે છે તે લેવાની। તમે જોઈ શકો છો કે તેમાં બીજાનો ભાગ છે તે હાવ ઓછો છે, તો વધારે મોટા બીજા હોય તેવી દૂધી આપણે નહીં લેવાની। આ રીતે નાના બીજા હોય તેવી દૂધી આપણે હલવો બનાવવા માટે લેવાની। હવે પહેલાં તો આપણે દૂધીની છાલ કાઢી લેશું। તો આ રીતે પિલર લઈ અને દૂધીની છાલ આપણે કાઢી લેવાની। દૂધીમાં બીજાનો ભાગ વધારે હોય તો આપણે બીજાને કાઢવા પડે, પણ અત્યારે આપણે જે દૂધી લીધી છે તેમાં બીજાનો ભાગ ઓછો છે, એટલે આપણે ન કાઢીએ તો પણ ચાલે। હલવો બનાવવા માટે આ રીતે કૂણી દૂધી આવે છે તેનો જ યુઝ કરવો, જેથી કરી હલવો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। હવે આપણે આ પાછળનો ભાગ છે તેને પણ થોડુંક કાપી અને કાઢી લેવાનું છે। તો આ રીતે આપણે દૂધીમાંથી છાલ છે તેને કાઢી લીધી છે। પહેલાં તો આપણે એક ટુકડાને ખમણી લેશું। દૂધી ખમણવા માટે મેં ખમણી લીધી છે, તેને મેં થાળીમાં રાખી દીધી છે। હવે આપણે દૂધીને ખમણી લેશું। તો આ રીતે નાના હોલવાળી ખમણી આવે છે તેનાથી આપણે દૂધીને ખમણી લેવાની। દૂધીને ખમણવામાં પણ આપણે ઉતાવળ રાખવાની, કેમ કે દૂધી બહાર રહે તો દૂધી પણ કાળી પડી જતી હોય છે। દૂધી છે તેમાં પાણીનું પ્રમાણ વધારે રહેલું હોય છે, તો ઉનાળામાં તો ખાસ જ આપણે દૂધીનું શાક અને દૂધીનો હલવો તો ખાવા જોઈએ, કેમ કે આપણા શરીર માટે તે હેલ્ધી છે। જેને દૂધીનું શાક ન ભાવતું હોય તે આ રીતે હલવો કરીને પણ ખાઈ શકે છે। આ રીતે આપણે બધી દૂધીને ખમણી અને રેડી કરી લીધી છે। હવે આપણે એનો હલવો બનાવી લેશું, કેમ કે દૂધીને આપણે બહાર નથી રાખવાની। દૂધીને આપણે 2 મિનિટ સુધી પણ બહાર રાખશું તો દૂધી આપણી કાળી પડી જશે। હવે આપણે એક કડાઈ લઈ લેશું અને તેમાં આપણે 1 ચમચી ભરી અને ઘી નાખી દેશું। આ હલવામાં આપણે વધારે ઘીની પણ જરૂર નહીં પડે, 1 ચમચી ઘીમાં આ હલવો બનીને રેડી થઈ જાય છે। ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈએ। ઘી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે દૂધીને નાખી દઈએ। તો આ રીતે દૂધી ખમણી તેનો તરત આપણે હલવો બનાવી લેવો। આ હલવામાં આપણે કોઈ પણ જાતનો કલર નથી નાખવાનો, કેમ કે કલર છે તે આપણને નુકસાન કરતો હોય છે। તો આ હલવાને આપણે કલર વિના જ બનાવીને રેડી કરીશું। હવે દૂધીને સારી રીતે ઘીની સાથે મિક્સ કરી દઈએ। તો આ રીતે આપણે હલાવતા રહીએ અને દૂધીને પાકવા દેશું, જેથી કરી દૂધીમાં રહેલું બધું પાણી બળી જશે। દૂધીમાં રહેલું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે દૂધીને પાકવા દેવાની છે। દૂધીને આપણે હલાવતા રહી અને 5 મિનિટ સુધી પાકવા દીધી છે, તો દૂધીમાંથી બધું પાણી બળી ગયું છે। તમે જોઈ શકો છો કે આ રીતે દૂધીમાંથી બધું પાણી છે તે બળી જવું જોઈએ। હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને ખાંડ નાખી દઈએ। મીઠું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો। ખાંડને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। ખાંડ પણ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં આપણે દૂધ નાખવાનું છે, તો અડધો વાટકો ભરી મેં દૂધ લીધું છે, તેમાં નાખી દઈશું। દૂધનું પ્રમાણ આપણે થોડુંક ઓછું રાખવાનું છે, કેમ કે આપણે આમાં વધારે દૂધ નાખી દેશું તો હલવાને તમારે વધારે પકાવવો પડશે। હલવાને પાકતા ઝાઝો ટાઈમ લાગી જશે। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે। ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેશું। હલવાની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેશું। ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ પહેલાં તો આપણે પાકવા દેશું, જેથી કરી દૂધી આપણી સારી રીતે સડી જાય। હલવાને આપણે ઢાંકી અને ધીમા ગેસ ઉપર જ 5 મિનિટ માટે સડવા દીધો છે। ત્યાર પછી આપણે હલવાને શેક કરી લેવાનું। તો 5 મિનિટ પછી હલવાને તમે જોઈ શકો છો કે દૂધી આપણી સારી રીતે સડી ગઈ છે। હવે હલવાને આપણે ઢાંકીને નથી પકાવવાનું। હવે હલવાને આ રીતે આપણે હલાવતા જઈએ અને તેમાં રહેલું બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે પાકવા દેવાનો છે। હલવાને આપણે આ રીતે હલાવતા રહીએ અને તેમાંથી બધું દૂધ બળી ગયું ત્યાં સુધી હલવાને આપણે પાકવા દીધો છે। તમે જોઈ શકો છો કે હલવો આપણો આ રીતે ડ્રાય થઈ ગયો છે। હલવામાંથી બધું દૂધ બળી જવા દેવાનું, જેથી કરી હલવો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। હવે તેમાં થોડોક આપણે એલચીનો પાવડર નાખી દઈશું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું।
તો આ રીતે આપણે એલચી અને પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને ઉપરથી ઘી નાખી દઈશું. ઘી નાખવાથી હલવો છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો આ રીતે ઉપરથી અડધી ચમચી જેટલું ઘી નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાનું. આ હલવો છે તે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો. મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો આ રીતે હલવાને તમે જોઈ શકો છો કે આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. હવે હલવાને આપણે સર્વ કરી લેશું. તો આ રીતે આપણે એક ડીશ લઈ લેશું અને હલવાને તેમાં સર્વ કરશું. તો હલવાને તમે જોઈ શકો છો કે કોઈ પણ કલર વગર આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે. આ રીતે હલવો તમે પણ ચોક્કસથી બનાવજો. હલવાને આપણે સર્વ કરવા માટે ડીશમાં કાઢી લીધો છે. હવે તેની ઉપર આપણે થોડાક કાજુ અને બદામના ટુકડા પણ નાખી દઈએ. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.